વલસાડના વાગલધરા હાઈવે પરથી સુરત તરફ જતી દારૂ ભરેલી કાર ઝડપી પાડી. કારમાંથી ₹2.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એક આરોપી ફરાર. વલસાડના ડુંગરી નજીક આવેલ વાગલધરા હાઈવે પરથી ડુંગરી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન હુન્ડાઈ ક્રેટા કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 681 બોટલ મળી આવી છે. આ દારૂના જથ્થાની કિંમત ₹2.66 લાખ થાય છે. પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹12.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના 25 વર્ષીય દેરામારામ બિશ્નોઈને પોલીસે ઝડપી લીધો છે. તેની સાથીદાર અશોક જયકિશન બિશ્નોઈ હજુ ફરાર છે. ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.